હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજના મિની બ્લોગમાં આપનું સ્વાગત છે. ચાલો, આજે આપણે બનાવવાના છે ક્રિસ્પી ક્રિસ્પી મસ્ત મજાના ભજીયા. વાગી ગયા છે આપણે 5:30 અને હાલો આપણે છે ને ભજીયાની પ્રોસેસ ચાલુ કરી દઈએ. ચાલો, લઈ લઈ 2 વાટકા અજમાને ફોદીનું આપણે વીણી લઈ, કારણ કે ઉનાળાના છે ને જુઓ અજમાના પાન પણ હાવ લંકાઈ ગયા છે, એટલે હારા હારા વીણી લઈ. પછી આપણે ધોઈ નાખશું, ફ્રેશ કરી નાખશું. અને આ ફોદીનામાં તો જરાય નથી. અને લીમડો જુઓ મસ્ત મજાનો, અને બહાર આવી ગયા છે આપણે કડવો લીમડો લઈને, કારણ કે આપણે અહીંયા મચ્છરની બહુ ઝંઝટ છે, એટલે કડવા લીમડાની ધુવાડી કરવી પડે. એમાં સુટકા વિનાની વાત છે, એટલે રોંધો થાય એટલે બા છે ને તરત લીમડો લેવા વયા જાય. અને આપણે શુભમભાઈ ને ક્રિશભાઈ આવી ગયા છે ને આપણે હાલો હવે છે ને મસ્ત મજાનું બધું છે ને વીણી અને સાફસૂફ કરીને ધોઈ નાખી. બાકી લાવ હું તને કે ફોદીનો વીણી દઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં, હારા પાન કૂણા વીણી ગયો એટલે આપણે વાત પતે. ચાલો, આપણે મસ્ત મજાના પાંદડા વીણી લીધા છે ને હવે બા મીંડા છે ફ્રેશ કરવા. અને હવે બા કે હાલો તારે જે દુકાનનું લેવું એ મને કે, એટલે હું એ કે મસાલા વગેરે લઈ આવું. અને આપણે સુધારી નાખ્યું છે ધાણા ભાજી, મરચાં, બટેટાની કટકી, લીંબુ વગેરે વગેરે. અને આવી રીતે જુઓ આપણે મસ્ત મજાની ચટણી બનાવી નાખી છે, સરસ મજાની ચટપટી હાઈ ક્લાસ એકદમ દેશી આંબલીની ચટણી, મસ્ત મજાની એકદમ પરફેક્ટ રીત સાથે. એટલામાં પાર્ટનર નાશ કરતા ખુશ થતા ઘરે આવી ગયા ને મીંડા આપણે ઓલા સોયાબીનના બાસકા હતા તે ઉપાડવા. અને આ બેટર આપણે તૈયાર કરી લીધું છે, અને આ બેટર આપણે બટેટાનું તૈયાર કરી લીધું છે. એકદમ નરમ રૂ જેવા ક્રિસ્પી એકદમ મસ્ત મજાના ભજીયા તરાવા મીંડા છે. ચાલો મિત્રો, ભાવના આહિર ચેનલને બ્લોગને તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે બાને મેં કહી દીધું છે કે છોકરાઓને બચ્ચા પાલટીને બેહાડી ગયો એટલે મંડે ખાવા. ચાલો, બચ્ચા પાલટી તો રાજીના રેલ થઈ ગઈ, તો કે બહુ આજ મોજ આવી ગઈ સાંજે ભજીયાની.